સમીર એમ કહેતો કે અમારથી ઉસકી જવા ભાઈને ખબર નથી કે આવડી મોટી દેખાડા લોક કરેલી છે ઓલી સી પારે એને બાંધેલી છે. તો એ કેટલા પૂછે તો 1 2 3 એ હળો 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 ખાધો ઓહો ખવડાય તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આવી ગયા છીએ આપણે દરિયે. હું પણ ઘણા સમય પછી ચેનલમાં આવ્યો છું. તો જો તમને દરિયો બતાવડું. જાય છે અત્યારે થોડો આવે. મીર તો આગળ જાય છે કે હાલો આપણે શીપ દેખાડવી તમને દર્શકો મિત્રો અને બધાને કે તો શીપ તો તમે બધા જોઈ હશે મારા વ્લોગમાં વધારે એ જ હોય છે કેમ કે આપણે અલંગ બાજુમાં રહીએ છીએ તો અહીંયા તો આ જ હોય છે. અમે રવિવાર છે તો આજ અત્યારે અહીંયા મજા આવે થોડોક આપણે ફ્રી ટાઈમ હોય અને આમ કેમ કે માઇન્ડ ફ્રેશ કરવા અહીંયા આવીએ ને તો મજા આવે. મસ્ત મજાનું હોય કોઈ હોય નહીં થોડા ઘણા માણસો હોય એમ તો અત્યારે 2-3 બધું આવેલા છે પણ બધું મસ્ત હોય એમ. જ્યારે આ પ્લોટ બંધ થઈ ગયો છે એટલે અહીંયા કંઈ છે નહીં એટલે અહીંથી બધી શીપો છે ને પેલી બાજુ લાગે છે અહીંયા સુધી ઠેઠ સુધી અહીંયા. સમીરનું કેવું એવું છે કે દરિયો આવે છે એમ પણ અત્યારે વાગ્યા છે 6 વાગવા આવ્યા છે અત્યારે દરિયો ન આવે એમ કહે છે કે પાણી તો બધું આવે છે એમ પણ એને ખબર નથી કે આ બધી ઝાડ એમ સાથે એમ થોડું આવશે પછી આ ધીરે ધીરે છે ને પાછળ જતો જાય છે દરિયો. અત્યારે રવિવાર છે ને હાવ અલંગમાં જો કામ બંધ છે હાવ બધું જો ક્રેનું બ્રેનું બધી બંધ છે. અમે આવ્યો થોડો ટાઈમ પહેલાં મેં વ્લોગ બનાવ્યો હતો ને ત્યારે આ શીપ નહોતી પણ હાવ કટાઈ ગયેલી છે ને અત્યારે એ લોકોએ આબીસ કરી છે થોડા દિવસ પહેલાં જ. તે પહેલાં કાંઈ નહોતું એટલે પહેલાં શીપ હતી એને અડધી હતી કાપી નાખી છે ઓલી બધું જો શીપ આવી છે ને અત્યારે હાવ બધું કામ બંધ છે અને ઠેઠ ઉલ્લા સુધી શીપ દેખાય છે. ઝૂમ કરીને દેખાડો તમને છેલ્લે ત્યાં પણ શીપ પડી છે જોવો તમે. અત્યારે રવિવાર છે આજે એટલે વાતાવરણ પણ સારું છે કોઈ હોય બી નહીં પબ્લિક. તમે જો આખો પ્લોટ ને બધું કામ હાલતું હોય પણ અત્યારે કાંઈ હાલતું નથી. મસ્ત મજાનું વાતાવરણ છે અત્યારે વરસાદ તો છે નહીં. પૂરો કે મારે શાહરૂખ ખાન બનવું છે શાહરૂખ ખાન બને છે મારે પલળવું નથી પણ હવે પલાળ છે એવું લાગે છે મને. એ ઘણા ટાઈમથી કે વિડીયોમાં આવ્યો નથી ને તો મને અજયભાઈ કે વિડીયોમાં લઈ જોઈએ કે તો એને વિડીયોમાં લાવું છું હું. બસ પણ દરિયો કેટલોક દેખાડો તારે બધા આપણા દર્શકોને આમ શીપ દેખાડો ને શીપ હા જોરથી માર તો પૂરો અમારે ટપ્પો ખવડાવે છે. ખાય છે કે ખાધો 2 ટપ્પા ખાધા એલા પાછો ખાધો લ્યો હવે ઝાડમાં ઓલું થઈ ગયું મોજામાં થઈ ગયું છે. ઘૂઘવા જેવું છે ને આમાં છે ને અંદર કરસલો છે અંદર જતો રહ્યો છે. નાના જીવ બધા સમુદ્રના બહુ મસ્ત આમાં રહેતા હોય છે. જો આ દેખાય છે જો આમાં દેખાય ને જો મસ્ત મજાનું છે. જો પૂરો સેલી ટ્રાય કરે છે ટેપ્પી ખાય કે નહીં કે પાણીમાં કાઢો ખવડાય તો ખરી પણ જોવે કે નહીં થાય કે નહીં એમ. 2 ખાધી કારોનો પાણીમાં મસ્તી કરતો હતો તો એને પૂછું કે કેવું લાગ્યું તને આજે રવિવારે શીપ જોવા આવ્યો તો અલંગ એટલે ઘણા ટાઈમ પછી આવ્યો તો કેવું લાગ્યું સમીર તને? મને બહુ મજા આવી. હે ને? હા. તો દર રવિવારે આપણે અહીંયા આવવું કે? દર રવિવારે આપણે ફ્રી હોય એમ દર્શક મિત્રો તારે શું કેવું કે આપણા વ્યુઅર્સ ને કે ભાઈ તમે પણ આવો અલંગ ફરવા ને એવું કેવું કે? અલંગ જેવી મોજ નહીં ભાઈબંધો કારણ કે અહીંયા અલંગમાં પવન ચક્કી તમને જોવા મળે છે. પવન ચક્કી તમે જોવો ખાલી ઘણી બધી પવન ચક્કી છે. યસ આ છે ને અમારું રામગુફાનું લોકેશન છે. હર વિડીયોમાં વ્લોગમાં તમને કહું છું આ અમારી રામગુફાનું લોકેશન છે. હર એક અહીંથી બધું જો બધી જ પવન ચક્કી પડ્યું છે અહીંયાથી આપણું અલંગ ચાલુ થાય છે. તો સમીરે બહુ મસ્તી કરી છે અત્યારે પાણીમાં. તે ચારુના ફરતા હતા દરિયામાં પૂરો મસ્તી પણ કરતો હતો. બધી અલંગ વિશે મેં તમને કીધું પણ અલંગ વિશે તો ભાઈ જેટલા વ્લોગ બનાવીએ વિડીયો બનાવીએ બહુ ઓછા છે. તમને કહેજો કેવો તમને વિડીયો લાગ્યો છે. અને ઓલા પણ એક હાકલ પડી છે જોઈએ અમારો પૂરો હું ઉસકાઈ કે નહીં. ઓલા વ્લોગ મેં બનાવ્યો હતો ત્યારે પણ ટ્રાય કરી હતી પૂરો કે હાકલ હું ઉસકાઈ શકું છું. બહુ મોટી છે જોઈએ આપણે ઉસકાઈ કે ઓલી બાજુ પડી છે
તો અને એમ જાશે હું બોરા તું ઉપાડે એકીશ કે હા હા એને હાલ જોવી તો તું ઉપાડે એક નહીં એમ તો જઈએ આગળ એમી અને એ પૂરો જોઈએ ઉપર એ હળો 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 યા જો આમાં આમાં તું લપટ્યું આ ગારો હોય ને એટલે આ પથ્થર છે ને આ ગારો છે ને આ પથ્થર છે આમાં કઈ ખબર જ ન પડે અને સંપલ પાછા તારે એવા છે તે એમાં લહેરી જા સમીર એમ કેતો કે આ મારથી ઉસકી જવા ભાઈને ખબર નથી કે આવડી મોટી દેખાડવાનો શું આકળે છે એને એમ નો નીકળે ભૂરાઈ રાવ દે ભાઈ જો અહીંયાથી છે ને અહીંયાથી એને લોક કરેલી છે અહીંથી ઠેઠ આ જાય ઓલી શીપ આરે એને બાંધેલી છે હલે એની એટલી છે જો એમ નો હલે ભાઈ અહીંથી પરફેક્ટ રીતે બેહેરું છે ને એને જો મસ્ત રીતે શીપ આરે બાંધેલી છે કે વધારે પાણી આવે ને રાત્રે પણ પાણી આવે જ છે દરિયામાં બહુ વધારે આવી જાય તો એ પાછી શીપ એને ખેંચી ન જતી રહે એટલા માટે એને જો અહીંથી તેને દેખાતું છે ને એને બાંધેલી છે મજા આવી ને બોરા તો બોરો પણ જો નકરો નખરા જ કરે છે હવે હાલો જાશું આપણે ક્યાં જવાનું છે આપણે હવે રવિવારીમાં હો તો અલગની રવિવારીમાં અમારે જવાનું છે તો તમે કોમેન્ટ કરજો કે રવિવારીને પણ બ્લોગ બનાવશું બહુ મસ્ત મજાની છે રવિવારે જ ભરાય છે અમારે અહીંયા તો એ પણ બનાવશું તો તમે બધા કોમેન્ટ કરશો તો બનાવશું અને બાકી તો જો અત્યારે પેલા ઓલા છોકરા ત્યાં આવ્યા છે તો ઓલા વોચમેનના જે ડોગી છોડ્યો એને તો એ લોકોને નાનું આવે એ લોકોને જો વીણે છે ના ન પાડે એને કેમ કે ઓલા પણ ઉપર વોચમેન બેઠા છે એટલે બધું ધ્યાન તો રાખતા જ હોય છે પણ એ બાજુ આ કંઈક શીપને આવતું નથી એટલે લોકોને કંઈ કહેતા નથી આવવા દેશે એમ અને આ બાજુ છે ને અહીંયાથી એટલે સુધી પ્લોટ એન્ડિંગ છે પણ ભવિષ્યમાં અહીંથી અત્યારે મોદી સરકારે પ્રોજેક્ટ આપેલો છે ભવિષ્યમાં અહીંયા પણ આ બધા પ્લોટને એવું વધારવાના છે ખબર નહીં ક્યારે બને પણ ભવિષ્યમાં બનશે કરી પાકું છે શાહરુખ ખાન બનવું છે પૂરાને હું દોરું સમીર જો મને પાછો કંઈક દોરવા મળ્યો છે હું દોરશે અત્યાર સુધી પાણીમાં રમતો થયો ને હવે પાછું કંઈક લખશે હું લખે છો રામ ભગવાનનું નામ લખે છે તો મસ્ત ડ્રો કર્યું છે એણે વાહ જય શ્રી રામ એટલે મસ્ત દેખાઈ ગયું જો હા અમારા સમીરભાઈએ રામ ભગવાનનું નામ લખ્યું છે તો બધા કોમેન્ટ કરી દેજો જય શ્રી રામ દિલ્લા બિલ્લા દોઈને કોને હાટો દિલ દોઈને પૂરા અમતું દોર્યું અત્યારે વ્યૂઝ કંઈક અલગ હોય એટલે આમ મજા જ આવે કે આમાં શાંતિથી બેઠા રહીએ ને જોતા રહીએ ને તો બી બધું મસ્ત કેવું મજાનું શીપનું જોઈએ રાખીએ સબસ્ક્રાઇબ વિડીયોને લાઈક કરી દેજો તો અત્યારે હું અલંગના દરિયા આવ્યો છું મને બહુ મજા આવી તો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં